સોમનાથના યુવા ધારાસભ્યો દ્વારા પોતાના મત વિસ્તાર વેરાવળ તાલુકામાં એસટી પિકઅપ સ્ટેન્ડો મૂકવામાં આવ્યા હતા, જેનું લોકાર્પણ અને ખુલ્લા મૂકવામાં આવ્યા. મળતી ગ્રાન્ટમાંથી વેરાવળ તાલુકાના હાર્દ સમાન અને ધાર્મિક સ્થળ એવા ભાલકા મંદિરની બાજુમાં તેમજ રામ ભરોસા ચોક પાસે એસટી પિકઅપ સ્ટેન્ડનું વિમલભાઈ ચુડાસમાની અધ્યક્ષમાં અને ભાલકા નિરાલી ખોડિયાર મંદિરના મહંત શ્રી બજરંગદાસ બાપુ અને સમસ્ત મુસલમાન સમાજના પ્રમુખ શ્રી અર્ણવભાઈ પટેલ દ્વારા પિકઅપ સ્ટેન્ડનું લોકાર્પણ કરી જાહેર જનતા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. વેરાવળ શહેર તથા તાલુકામાં એસટી પિકઅપ સ્ટેન્ડો મૂકવામાં આવ્યા હતા, જેમ કે સાઈબાબા મંદિર, રૈયવનાના ગેટ પાસે, પાટણ દરવાજા બાજુમાં, તાલાડા નાકા પાસે, સોમનાથ ચોકડી પાસે, સોમનાથ લીલાવંતી ભવન પાસે તેમજ આસપાસના ગામો જેવા કે છાત્રોડા, ચુંડવાવ, કિન્દ્રાવ, સુપાસી, ઇણાજ, મોરાજ, સવાની, સોનારિયા, બીજ, મેધપુર, બોડાસ, રામપરા, ડાભોર તથા ઇણાજ કલેક્ટર કચેરી સામે આમ વિવિધ ગામોમાં લોકોને ઉપયોગી થાય તેવા સ્થળોએ એસટી પિકઅપ પોઈન્ટ સ્ટેન્ડો મૂકવામાં આવ્યા હતા. આ પ્રસંગે ગીર સોમનાથ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ અને કાર્યકરો, વેરાવળ તાલુકા કોંગ્રેસના પ્રમુખ તથા કાર્યકરો અને શહેર કોંગ્રેસ પ્રમુખ તથા કાર્યકરો તથા જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ તથા કાર્યકરો અને શહેર મહિલા પ્રમુખના કાર્યકરો તેમજ શહેરના ગ્રામ્ય વિસ્તારના આગેવાનો તેમજ કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા. રિપોર્ટર પરેશસિંહ જાદવ, ગીર સોમનાથ.